બજારમાં સરસ મજાની મોટી મોટી કેરી અને ગાજર જોઈને આજે તો મારું મન થઈ જ ગયું. મન લલચાઈ ગયું કે ચાલને સરસ મજાનું તાજું ચટાકેદાર અથાણું બનાવી લઉં અને એ અથાણાની રેસીપી મારા વ્યુઅર્સ સાથે શેર પણ કરી લઉં. તો ચાલો સરસ મજાનું આજે લાલ ચટાકેદાર અને મોઢામાં મૂકતા જ મજા આવી જાય, આહા એવું મોઢેથી નીકળી જાય એવું સરસ મજાનું સ્પાઇસી અથાણું આપણે બનાવી લઈએ. ખૂબ સરસ ઇઝી છે, ઇન્સ્ટન્ટ બની જાય છે અને તમે બનાવો અને થોડી જ વાર પછી તમે ખાઈ શકો છો અથવા તો બીજે દિવસેથી તો એનો ઉપયોગ ખરેખર સરસ રીતે તમે કરી જ શકો છો. તો ચાલો આપણે જોઈ લઈએ. અહીં મેં 2 કેરી લીધી છે, એટલે કે 300 ગ્રામથી ઉપર એટલી કેરી છે અને એટલા જ પ્રમાણમાં ગાજર લીધા છે. અને અહીં જે મેં કેરી ઉપયોગ કરી છે એ તોતા કેરીનો ઉપયોગ કર્યો છે, કારણ કે હજુ તોતા કેરી જ અમારે ત્યાં સ્ટાર્ટ થઈ છે. તો એ પણ કેરી સરસ આવે છે, એને બરાબર રીતે ધોઈ લીધી છે. ગાજરની પણ છાલ ઉતારી લીધી છે, વચ્ચેનો પીળો ભાગ છે તે દૂર કરી લીધો છે અને એના સરસ મજાના આવા આપણે ટુકડા કરીને તૈયાર કરી લઈએ. ચાલો હવે એ બધા જ ટુકડાને આપણે સરસ મજાના મસાલાથી નવડાવી દઈએ. એટલે કે એમાં હળદર નથી નાખવાની, મીઠું નાખવાનું છે, મરચું નાખવાનું છે. આ 2 જ વસ્તુ મસાલા સાથે જશે અને તેલ જશે અને જે જોઈશે એ રાઈના કુરિયા જોઈશે. અહીં મેં રાઈના કુરિયા લીધા છે. જે માપ મેં બતાવ્યો છે એવી નાની મેં વાટકીનો માપ સેટ કરીને રાખ્યો છે. એ 2 વાટકી જેટલા મેં રાઈના કુરિયા લીધા છે. સાથે નમક લીધું છે. નમક લગભગ 3 ચમચી જેટલું આમાં જશે. 1 વાટકી જેટલું તીખું રેગ્યુલરમાં જે તમારા ઘરમાં ખવાતું હોય એ મરચું લેવાનું છે. ફ્રેન્ડ્સ, આમાં રાઈના કુરિયાનો પીળો કલર આવી જતો હોય છે, એટલે હળદર ઉમેરવાની કોઈ જરૂર પડતી નથી. હવે મેં અહીં તેલ લીધું છે. હા ફ્રેન્ડ્સ, આમાં આપણે કાચું તેલ લઈ શકીએ છીએ, કારણ કે આ ઇન્સ્ટન્ટ અથાણું છે અને ઝાઝો સમય આપણે રાખતા નથી હોતા. વધીને 1 અઠવાડિયાની અંદર તો આ સરસ મજાનું ઇન્સ્ટન્ટ અથાણું આપણું એટલું સરસ થશે ને કે 1 થી વધારે 10 દિવસ અઠવાડિયાના થશે ત્યાં તો તમારું અથાણું ખરેખર પૂરું જ થઈ જશે, કારણ કે ખૂબ એવું સરસ તમારું અથાણું તૈયાર થશે. અને હવે આપણે એમાં જે મસાલા છે તે ભેળવી લીધા છે અને ઉપરથી તેલ ઓછું લાગે છે એટલે વધારે હું તેલ પણ ઉમેરી દઉં છું. હવે તમે જોઈ શકો છો કે અત્યારે છે એમાં તેલ પ્રોપર નથી દેખાતું. 1 દિવસ ઢાંકીને રાખ્યા બાદ, રાત્રે રાખ્યા બાદ તમે સવારે જોઈ શકો છો કે તેલ છે એ સરસ રીતે એમાં ઉપર આવી પણ ગયું છે. વધારે મેં તેલ એમાં કાંઈ જ ઉમેર્યું નથી, છતાં પણ તેલનું જે લેયર છે તે તમે જોઈ શકો છો કે ઇનફ પ્રમાણમાં આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું તાજું મસ્ત મજાનું અને મોઢામાં પાણી આવી જાય, કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો. રોટલી, ભાખરી, થેપલા બધા જ સાથે ખૂબ જ સરસ રીતે ભળી જાય એવું ચટાકેદાર અને સરસ મજાનું મોઢામાં પાણી લાવનારું અથાણું આપણું રેડી થઈ ગયું છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો અને રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક શેર કરજો અને બીજા બધાને પણ તમારી સાથે મારી ચેનલમાં જોડજો.